સુરતની ઉત્તરાયણ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો। હીરા કારખાનેદારે 21.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજે રૂપિયા સાથે મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધા હતા। ફરિયાદીએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા। વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા બાદ 1.50 કરોડની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદીએ બીભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ફરિયાદી દ્વારા સમગ્ર વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી। આરોપીઓ દ્વારા ફરિયાદીને ધમકાવી હું ગુજરાતનો બાપ છું તેવું પણ કહેવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। મોહનભાઈ ગોટી, હું ત્યાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી બોલું છું। રહું છું મોટા વરાસા। ભરતભાઈ વિરુદ્ધ મેં ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। વ્યાજની પઠાણી ઉઘરાણી મારી પાસે કરે છે। મારી નાખવાની ધમકી આપે છે વારા ગણે, અને અવારનવાર ઘેરે આવીને મારવાની ધમકી આપે છે। મને ઘણી વખત માર્યો છે। તમારી ધમકી પચાવી પાડવામાં આવ્યું છે? હા, મારો પ્લોટ પચાવી પાડ્યો છે અને હજી ફ્લેટ માગે છે। હું રહું છું એ ફ્લેટ કે મને આપી દો, અને પ્લોટ તો એને દસ્તાવેજ મને ધાક ધમકી આપીને દસ્તાવેજ કરાવી લીધો છે। ઓડિયો વાયરલ છે? આ ઓડિયો બધા રેકોર્ડિંગ હતા ને એ ઓડિયો વાયરલ કર્યો છે। શું માંગ છે? હવે અત્યારે તો એ 1.5 કરોડ ને બધું વ્યાજ માગે છે। મેં 23 લાખ 21 લાખ મૂળગા હતા, એના પૈસા તો મૂળગા બધા આપી દીધા છે। એ છતાંય 1.5 કરોડ ને 5 કરોડ ને માગે છે અને મારી નાખવાની ધમકી આપે છે। કોણ? ભરતભાઈ અને અશોકભાઈ બેનને।